નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં ને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીજી. પરેશભાઈ, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગ. જી નમસ્કાર. પરેશભાઈ, હાલમાં જે રીતે વાત કરવામાં આવે તો પહેલું તો એક માવઠું જે છે તેનો સમયગાળો સમાપ્ત થઈ ચૂક્યો. શું હવે આવતા સમયમાં કોઈ માવઠાની શક્યતા? ચોક્કસથી કહી શકાય. આમ જોવા જઈએ તો માર્ચ મહિનો છે, આમ તો ઉનાળાની સિઝન ગણવામાં આવે છે અને ઉનાળાની સારી એવી શરૂઆત પણ ફેબ્રુઆરીના અંતથી થઈ હતી, જેમાં 9 થી 13 માર્ચ વચ્ચે એક હીટવેવનો રાઉન્ડ આવી ચૂક્યો છે અને એ પછી 18, 19 અને 20 તારીખમાં એક માવઠું થયું હતું. એ માવઠું પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે થયું હતું. ફરી વખત એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવા જઈ રહ્યું છે. એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રફ છે એ ગુજરાત સુધી લંબાય તેવી શક્યતાઓ છે, જેને કારણે 28 થી 31 માર્ચ દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. જેમાં ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે જે ગરમી છે એને કારણે જે એક 700 HP લેવલે અસ્થિરતા બની રહી છે અને આ અસ્થિરતામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ભેજ છે એ મર્જ થશે, જેથી કરીને 700 HP લેવલ એક બહોળું સર્ક્યુલેશન રચાશે અને એ બહોળું સર્ક્યુલેશન રચાયા પછી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની શક્યતા છે. એટલે 28, 29, 30 અને 31 માર્ચ આ 4 દિવસ એવા છે જેની અંદર ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં છૂટાછવાયા વરસાદ થઈ શકે. જેમાં ખાસ સૌથી વધારે જે શક્યતા દેખાઈ રહી છે એમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમાં થોડીક શક્યતા વધારે દેખાઈ રહી છે. જેમાં ખાસ કરીને અમુક વિસ્તારમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે, ત્યાં ગાજવીજ અને પવન સાથે વરસાદ થશે. અત્યારે આપણે ઉનાળા દરમિયાન જે માવઠા થતા હોય તેમાં થોડુંક પવનની ઝડપ વધારે રહેતી હોય છે. એટલે આ ગાજવીજ અને પવન સાથે વરસાદ થશે, જેને કારણે નુકસાની પણ આપણે અમુક પ્રકારની વેઠવાનો વારો આવી શકે છે. જી પરેશભાઈ, કયા કયા પાકને નુકસાન થઈ શકે છે આ સમયગાળા દરમિયાન? સૌથી મોટું નુકસાન છે તો બાગાયતી પાકોમાં થશે, જેમાં લીંબુ છે, દાડમ, ચીકુ, જામફળ અને આંબાના બગીચાઓ છે. અને ખાસ કરીને આંબાના બગીચાઓમાં અત્યારે ફ્લાવરિંગ લાગેલું હોય, અત્યારે જે પવન આવે નથી, નાની કેરી હોય છે એ ખરી પડે એટલે એમાં બહુ મોટું નુકસાન જાય છે. એ સાથે શાકભાજીના પાકો છે એમાં નુકસાન જશે અને બાકી જે ઉનાળુ પાક વાવેલા છે, અડદ, મગ, તલ વગેરે, એમાં પણ થોડું ઘણું નુકસાન થઈ શકે છે. એટલે અલગ અલગ દરેક પાકોની અંદર આમ તો આ માવઠાને કારણે નુકસાની થશે. સામાન્ય રીતે જોવા જઈએ તો જો સામાન્ય માવઠું જ હોય ને જેમાં પવનની ઝડપ ન હોય તો ઓછું નુકસાન થતું હોય, પણ આ જે માવઠા છે એ પવન સાથે થવાના છે અને પવન સાથે માવઠું થાય એટલે એમાં થોડીક વધારે નુકસાની જતી હોય છે. જી પરેશભાઈ, મારો ત્રીજો પ્રશ્ન એ છે કે શું હવે આ માવઠા બાદ કોઈ હીટવેવનો નવો રાઉન્ડ આવી શકે છે? ચોક્કસથી આમ જોવા જઈએ તો અત્યારે જે આ માવઠું છે ને અત્યારે જે તાપમાન છે એ પણ નોર્મલ નજીક ચાલી રહ્યું છે. અમુક વિસ્તારમાં નોર્મલ કરતા 1 થી 2 ડિગ્રી અપ પણ ચાલી રહ્યું છે. પણ હવે જી. જે આ માવઠાનો રાઉન્ડ પૂર્ણ થશે એટલે 3 અથવા તો 4 એપ્રિલથી ફરીથી એક હીટવેવનો નવું રાઉન્ડ આવશે ને એ હીટવેવના રાઉન્ડની અંદર રાજ્યની અંદર એવરેજ તાપમાન 41 થી 42 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે. આઇસોલેટેડ વિસ્તારમાં 42 પ્લસ પણ થઈ શકે છે. એટલે 3 અથવા તો 4 એપ્રિલથી હીટવેવનો નવો રાઉન્ડ આવી રહ્યો છે. જી પરેશભાઈ, છેલ્લો પ્રશ્ન એ છે કે આ માવઠાથી સૌથી વધુ કયા વિસ્તારને નુકસાન થઈ શકે છે? આમ તો હળવું માવઠું પડે તો પણ અનેક પ્રકારનું નુકસાન હોય છે, પણ જ્યારે સૌથી વધુ નુકસાનીની વાત છે તો 3 રીજન ગુજરાતના એવા છે કે જ્યાં સૌથી વધારે નુકસાની થશે. જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રનું દ્વારકા, જામનગર, પોરબંદર, એ સાથે ગીર સોમનાથ, જુનાગઢ અને જે કચ્છના તમામ વિસ્તારો છે એમાં નુકસાની થઈ શકે. અને પાટણ, બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લો, આ આટલા જિલ્લા ઉત્તર ગુજરાતના છે કે એમાં પણ વધુ નુકસાનીની શક્યતાઓ છે. એટલે આ જે નામ જણાવ્યા છે એ તમામ જી. જિલ્લામાં વધારે નુકસાની થશે, બીજા વિસ્તારમાં ઓછી નુકસાની, પણ એવરેજ બધા જ ને નુકસાની તો ભોગવવાનો વારો આવી શકે છે. જી પરેશભાઈ, ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ.